નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 100થી વધુ જેટલા નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ નિયમો જો આપને એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પ્લેલિસ્ટમાં સર્ચ કરવાથી તમે આ બધા જ વિડીયો એકી સાથે જોઈ શકશો. જોઈએ વિગતો. હા, કોરિલેટિવ કન્જક્શન. મિત્રો, પહેલાં તો સ્પેલિંગ તમે સમજો, કોઈક વાર પરીક્ષામાં પૂછાય તેવો છે. કોરિલેટિવ તો અહીંયા ડબલ આર છે, એ તમે ધ્યાનમાં રાખો. કોરિલેટિવ કન્જક્શન એટલે કે સાપેક્ષ કે સહસંબંધક સંયોજકો બે સમાન બાબતોને જોડે છે. અને એટલે કે એના પછી મીન્સ તે કાં તો બે નામને જોડતો હોય, બે ક્રિયાપદને જોડતો હોય, બે વિશેષણને જોડતો હોય કે બે ઉપવાક્યને જોડતો હોય. એટલે બે સમાન બાબતોને એ જોડે છે. એટલે આ કોરિલેટિવ કન્જક્શન છે. એમાં ખોટી જગ્યાએ મુકાઈ જવાની ભૂલ થતી હોય છે. હવે તમને કોરિલેટિવ કન્જક્શનો કયા કયા કહી શકાય એ આના પછીના જ નિયમમાં એની વાત છે. એટલે એ નિયમ આપણે સાથે જ જોવાના છે. અહીંયા આપણે બે આવા કન્જક્શન આપ્યા છે, નાઇધર નોર અને આઇધર ઓર. નોટ ઓનલી બટ ઓલ્સો. આ બધા કોરિલેટિવ કન્જક્શન છે અને બે સરખી બાબતોને જોડે. એટલે આ જે કન્જક્શનો છે એ ખોટી જગ્યાએ મૂકવાની ભૂલો થઈ જતી હોય છે. જોઈએ વિગતો. હી નાઇધર નોઝ ઇંગ્લિશ નોર હિન્દી. તો આ ખોટું છે, કારણ કે અહીંયા શાની વાત છે? ઇંગ્લિશ અથવા હિન્દી બંને ભાષાની વાત છે. એટલે આ જે નાઇધર આપણે અહીંયા મૂક્યું છે એ અહીંયા ના આવે, પણ અહીંયા ઇંગ્લિશને સાથે આવે, કારણ કે એ આઈ નાઉન છે, આ નાઉન છે. જ્યારે આ ક્રિયાપદ થયું, રાઈટ. હી નોઝ નાઇધર ઇંગ્લિશ નોર હિન્દી. તે અંગ્રેજી કે હિન્દી જાણતો નથી. હવે તમને આ વાત સમજાઈ ગઈ છે. જોઈએ. શી વિલ આઈધર કમ ટુડે ઓર ટુમોરો. અહીંયા પણ આ બંને નાઉન છે, રાઈટ. એટલે આ બંનેને જોડે. એટલે આઈધર એ કમની સાથે નહીં, પણ આઈધર એ ટુડેની સાથે આવે. શી વિલ કમ આઈધર ટુડે ઓર ટુમોરો. તે આજે અથવા આવતીકાલે આવશે. હા મિત્રો, આપણે જે નિયમ જોયા એને જ લગતા બીજા વધુ કન્જક્શન છે એની વાત કરીશું. કે આઈધર ઓર, નાઇધર નોર, બોથ એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો, ધો યટ, વેધર ઓર. આ બધા કોરિલેટિવ કન્જક્શન છે જે આપણે અગાઉના નિયમમાં જોયું હતી. આ લિસ્ટ છે કે કયા કયા કોરિલેટિવ કન્જક્શન છે. આ બધા જ કન્જક્શનની કોમન બાબત એ છે કે એ સમાન બાબતને જોડે છે. બે નાઉન હોય, બે ક્રિયાપદ હોય, બે વિશેષણ હોય, બે ઉપવાક્યો હોય વગેરે. એટલે એ ખોટી જગ્યાએ મૂકવાની ભૂલો આમાં થાય છે. The police not only arrested the leader but also his followers. તો આ ખોટું છે, કારણ કે અહીંયા લીડર અને એના જે અનુયાયીઓ છે એની વાત છે. તો અહીંયા નોટ ઓનલી એ અહીંયા ક્રિયાપદ જોડે ખોટી રીતે મુકાયું છે. એ અહીંયા આવશે લીડરની સાથે. ધ પોલીસ અરેસ્ટેડ not only the leader but also his followers. પોલીસે માત્ર નેતાને પણ એના અનુયાયીઓની પણ ધરપકડ કરી, રાઈટ. એટલે આ વસ્તુ સમજો. ધ ચેર ઇઝ ગુડ બોથ ઇન શેપ એન્ડ સાઇઝ. તો આ ખોટું છે. કેમ ખોટું છે એ આપણે નીચેનું વાક્ય જોઈએ પછી તમને સમજાશે. ધ ચેર ઇઝ ગુડ ઇન બોથ શેપ એન્ડ સાઇઝ. તો અહીંયા શેપ અને સાઇઝ સાથે કન્જક્શનો જોડાયેલા છે.
આપણે અહીંયા જે કન્જક્શન છે એ ખોટી જગ્યાએ મૂક્યું છે. એટલે ધ ચેર ઇઝ ગુડ ઇન બોથ. તો અહીંયા બોથ શેપ એન્ડ સાઇઝ આ સાચું થશે. ધ ચેર ઇઝ ગુડ બોથ ઇન શેપ એન્ડ ઇન સાઇઝ. તમારે પ્રેપોઝિશન સાથે જોડવું હોય તો પાછું અહીંયા બંને જગ્યાએ પ્રેપોઝિશન કે પ્રેપોઝિશન અને નામ, પ્રેપોઝિશન અને નામ એટલે કે સરખી બાબતમાં. ધ ચેર ઇઝ ગુડ બોથ ઇન શેપ એન્ડ ઇન સાઇઝ આ સાચું, કારણ કે તમારે બંને બાબતો કોમન કરવી પડે. વ્યાકરણની તૈયારી માટે અમારા બે ખૂબ મહત્વના પુસ્તકો છે, કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન અને ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. પહેલાં આ પુસ્તક વાંચ્યા પછી આ પુસ્તક તમે વાંચશો તો અંગ્રેજી તમારું એકદમ પાક્કું થઈ જશે. ત્રીજું જે પુસ્તક છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ એ શબ્દ ભંડોળ માટે, વોકેબ્યુલરી માટે છે. ત્રણેય પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામમાં જોડાયા નથી તો અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.